तमस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेदि तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मह्यः धाम्ना स्वेन सत्यं परं धीमहि। एकादश स्कंदना 29 अध्यायમાં ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે, હે ભગવાન, આપે જે જ્ઞાનયોગનો ઉપદેશ કર્યો, આપે જે રાજયોગનો ઉપદેશ કર્યો, સુદુશ્ચરતા એનું આચરણ કરવું સામાન્ય મનુષ્ય માટે અત્યંત કઠિન છે, અશક્ય જેવું છે. તેથી હવે આપ કૃપા કરો કે જે લોકોમાં આ જ્ઞાન યોગની શક્તિ નથી
સાધન ચતુષ્ટય સંપત્તિ શ્રવણ મનની ધ્યાસન આવું ન કરી શકે. અર્જુન આવો જ પ્રશ્ન પૂછે છે. યો યસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. હે ભગવાન, સામ્યેન જે યોગનો આપણને ઉપદેશ કરો, જ્ઞાન યોગનો, યો મામ પશી સર્વત્ર સર્વમ છે મયી પશ્યતિ, જે સર્વત્ર મારા દર્શન કરે છે, મારામાં સર્વના દર્શન કરે છે, આજે સમત્વ યોગ આપે છે કયો ભગવાન, એમાં સ્થિતિ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે. એટલે ભગવાનનો ઉપદેશ તો સાંભળ્યો પછી છેવટે આ ભક્ત લોકો બીજાઓ પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને આ પ્રકારના પ્રશ્ન પૂછતા હોય છે. એવું ઉદ્ધવજીએ પણ બધા સામાન્ય ભક્તોની પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને, કે ભક્ત તો છે એને ભક્તિ જો ભગવાન અને મોક્ષ જોઈએ છે, પણ આ પ્રકારનું સાધન કરવાની ક્ષમતા નથી ધરાવતો તો શું કરવું? એટલે અનાત્મન, એણે હજી પોતાના જાત પર, આત્મા પર, અંતઃકરણ પર પ્રભુત્વ પ્રાપ્ત નથી કર્યું. એવું હોય, એનામાં સમાધાન, ચિત્તની એકાગ્રતા હોય, શમદમ ઉપરમાં હોય તો બરોબર છે. એવું ન હોય તો યથ અંજસા પમાન સિદ્ધેત તન્મે બ્રૂહી અંજસા. હે ભગવાન, તો આવો જે આપનો ભક્ત છે એ સરળતાથી પોતાના જીવનનો ધ્યેય સિદ્ધ કરી શકે એવો સરળ માર્ગ બતાવો. માર્ગ પણ સરળ બતાવો જેથી સરળતાથી એ ધ્યેય સિદ્ધ કરી શકે. આ પ્રકારે પૂછ્યું કે ભગવાન, આજે ચિત્તની, કારણ કે જેણે પોતાના મન પર વિજય નથી પ્રાપ્ત કર્યો એને માટે યુંજંતો યોગીનો મન, આવા સાધકો જ્યારે પોતાના મનને હે ભગવાન આપનામાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે મનોનિગ્રહ કર્ષિતા, મન સાથે મહાન સંઘર્ષ થાય છે. મન એમને સહકાર આપતું નથી. અંતેથી આ મનનો નિગ્રહ કરવાની પ્રક્રિયામાં બિચારાઓ અત્યંત કષ્ટ અનુભવે છે. અંતેથી વિષીદંતી, નિરાશ થઈ જાય છે. એટલે પેલો જે જ્ઞાન યોગનો માર્ગ છે એ તો બહુ કઠિન છે, જેમાં કારણ કે એ તો નિર્ગુણ નિર્વિશેષ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ છે, જે સર્વત્ર સમાન ભાવે છે, જે સર્વ વિશેષમાં નિર્વિશેષ છે, સર્વ આકારમાં નિરાકાર છે, સર્વગુણમાં નિર્ગુણ છે. એમાં દ્રષ્ટિ એકાગ્ર કરવી તો બહુ જ કઠિન છે. અંતેથી અથાત આનંદ દુઘમ પદાંબુજમ, તેથી હંસાહા, જે લોકો ખરેખર વિવેકી છે એ લોકો તો આનંદ દુઘમ પદાંબુજમ આશ્રયરન અરવિંદ લોચન, તે હે અરવિંદ લોચન, જે હંસ છે અર્થાત જે લોકો વિવેકી ભક્તો છે એ લોકો એવો પ્રયત્ન છોડી દે કે આપના નિર્વિશેષ કે અવ્યક્ત સ્વરૂપમાં પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન છોડીને ભગવાન આપના ચરણ કમળનો આશ્રય લે. તો આપણા ચરણ કમળ કહે છે આનંદ દુઘમ, આનંદની, આનંદરૂપી મેઘની કે દૂધની વર્ષા કરનારું આપનું ચરણ કમળ છે એનો જ આશ્રય લે છે. સુખમ વિશ્વેશ્વર યોગ, તો આ રીતે એ લોકો બહુ સરળતાથી આશ્રય લે છે. સુખમ, અનાયાસ જે લોકો આપના ચરણ કમળનો આશ્રય લેવાને કારણે અનાયાસ લોકો સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. યોગ કર્મ ભી માનિન હૈ, જે યોગ, અમે મહાન જ્ઞાન યોગી છે, મહાન કર્મયોગી છે, કર્મઠ છે, એ પ્રકારનું અભિમાન ધરાવનારા જે છે એ તો આપના ચરણ કમળનો આશ્રય લેતા નથી. પણ ન માનિન, આવું જે અભિમાન ધરાવતા નથી એ લોકો તો આપના ચરણ કમળના આશ્રયને સુખેથી પોતાના ધ્યેયને સિદ્ધ કરે છે. કિમ ચિત્રમચ્યુત તબ એતદ અશેષ બંધો, ભગવાન આપ તો અશેષ બંધુ છો, સર્વના બંધુ છો. આપના હૃદયમાં કોઈ પ્રત્યે પક્ષપાત કે દ્વેષ છે જ નહીં. સમોહમ સર્વભૂતેષુ, ભગવાન કે હું પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે સમાન ભાવે સ્થિત છું.
અંતેથી બધા પ્રત્યે મારી કૃપા, બધાનો હું હિતેચ્છુ છું. એટલે અસુરો કહો, દૈત્યો કહો, એમનો પણ ભગવાન બંધુ છે, હિતેચ્છુ છે. એવું જણાય કે ભાઈ એકનું લાલન કરે, બીજાનું તાડન કરે, ભક્તોને પંપાળે, લાલન કરે, લાડ કરે, અને પેલાનું તાડન કરે. પણ તાડન કરવા દ્વારા, સજા કરવા દ્વારા પણ ખરેખર તો એમનું કલ્યાણ કરવાનું પ્રયોજન છે. ટૂંકમાં ઈશ્વર જે કંઈ કરે હંમેશા બધાના કલ્યાણ માટે જ કરે, અશેષ બંધુ. તેથી અનન્ય શરણેષુ યત આત્મસાત્વમ, પણ જે આપના અનન્ય શરણ છે, ટૂંકમાં આપના અનન્ય એટલે આપના સિવાય જેમને બીજા કોઈનું શરણ નથી. હમણાં હું રાજેન્દ્ર દાસજીની કથા સાંભળતો હતો ત્યારે બહુ સરસ વાત એમણે કરી कि जो भक्ति में कि उत्तरा की हमारे मन में ऐसा ख्याल उठा कि उत्तरा की जो भक्ति है ना, ऐसी भक्ति किसी में नहीं है. अरे क्या बात है भाई. देखो द्रौपदी भगवान की बड़ी भक्त है. द्रौपदी ने भगवान की का आश्रय लिया, शरणागति स्वीकृत की, लेकिन द्रौपदी ने पहले दूसरों का आश्रय लिया, प्रयत्न किया. सब वो सभा में जो भी वहाँ विद्यमान थे, सब महापुरुषों की ओर देखा, उनकी मदद, उनके आश्रय लिया. अपने पतियों पांडवों का. और जब किसी का भी उनको आश्रय नहीं मिला तभी भगवान को याद किया. ये सभा में कृपाचार्य भी थे. ये कृपाचार्य किसके थे? कृपा जिसका स्वभाव, ऐसे आचार्य थे. तो द्रौपदी जैसे उनसे विनती कर रही है कि आप तो कृपाचार्य हैं, ये लोग शायद ठीक है किसी भी कारण से हमारी मदद नहीं करते हैं, आप तो कृपाचार्य हैं. तो कृपाचार्य ने क्या किया है, एक अंगुली ऐसे कह दी कि द्रौपदी ये सबको छोड़, जो एक है उसका आश्रय ले ले. तभी द्रौपदी ने भगवान को पुकारा और भगवान वहाँ हाजिर हो गए. अनन्य शरण नहीं कह सकते. कुंती भी भगवान की बड़ी भक्त है, लेकिन कुंती ने भी अपने बच्चों को, अपने पुत्रों को क्या उपदेश दिया? तुम क्षत्रिय हो, इसलिए तुमको युद्ध करना है, युद्ध में पीछे हट नहीं करनी है, अपनी पीठ नहीं दिखानी है. तो अपने पुत्र को उपदेश देती है कि अपनी शक्ति पर विश्वास कीजिए. तो वहाँ भी अपनी शक्ति पर विश्वास है, भगवान पर अनन्य शरण नहीं है. है तो बड़ी भक्त कुंती, फिर भी अपनी शक्ति का भी उपयोग करो. भगवान का यदि शरण स्वीकार करो तभी अपनी शक्ति का भी उपयोग करना. तो उत्तरा देखो, अश्वत्थामा ने जब ब्रह्मास्त्र का प्रयोग किया और ब्रह्मास्त्र से क्या करना चाहता था, वैसे तो द्रौपदी ने उसको छोड़ दिया. जब ये अश्वत्थामा ने द्रौपदी के 5 पुत्रों का वध कर दिया, अंधेरे में पहचान नहीं सका क्योंकि ये पांडव के पुत्र पांडव जैसे ही दिखते थे, इसलिए रात में उनका शिरच्छेद कर दिया. तभी सुबह में तो वहाँ हाहाकार हो गया और अर्जुन ने कहा मैं उसको पकड़ के लाऊंगा और उसका शिरच्छेद कर दूंगा. पकड़ के लाया, द्रौपदी के सामने पटक दिया और कहा, द्रौपदी ने कहा कि नहीं नहीं, ये भी किसी का पुत्र है. मैं जैसी माता हूँ, मेरे पुत्र का मृत्यु होने से मेरे दिल में कितना दर्द होता है, उसकी माँ का भी ऐसा ही होगा. कृपी उसकी माता का, कृपाचार्य की बहन, नहीं इसको छोड़ दो. द्रौपदी कहती है इसको छोड़ दो. अर्जुन ने प्रतिज्ञा की है कि मैं तो उसको वध कर दूंगा. क्या करेंगे अभी? तो भगवान कृष्ण वहाँ विद्यमान है, हाजिर है. भगवान ने कहा देखो भाई, इसके मस्तक पर एक क्या है, मणि है, तो ब्राह्मण का ऐसा बाल काट देना, इसका ये छीन ले, उसका वध ही है. चलो उसका बाल काट दो, मणि उस पास से ले लो, छोड़ दो.
चलो छोड़ दे। लेकिन वो दुष्ट है, छोड़ देने के बाद भी उसने ब्रह्मास्त्र का प्रयोग किया और उत्तरा में जो गर्भ है वो कौरव वंश का एकमात्र बचा है, तो उसको भी नष्ट कर देना चाहते हैं। इसलिए उत्तरा दौड़ी, किसके पास दौड़ी? भगवान के पास दौड़ी। देखो वहाँ उत्तरा के ये सब ससुर लोग थे, पांडव लोग बहुत शक्तिशाली थे, उनके पास दौड़नी चाहिए थी। अपनी सासु द्रौपदी थी, उसके पास दौड़नी चाहिए थी। सब वहाँ विद्यमान थे, उसके पास नहीं गई, सीधे भगवान के पास आई। अनन्य शरण। देखो उत्तरा की भक्ति सबसे विशेष है, ऐसा कहते हैं। मतलब दूसरे किसी का शरण नहीं लेते हैं। अनन्य शरणेषु भगवान, जो अनन्य शरण है, जो એટલે જે આપના સિવાય કોઈ બીજાનું શરણ લેતા નથી। ભગવાન તમે શું કરો છો? એ આત્મસાત્વમ, આત્મસાત થઈ જાય છે। પોતાનું રાજ્ય વિપ્રસાદ, રાજાએ પોતાનો રાજ્ય વિપ્રસાદ કર્યો, વિપ્રને શરણ કરી દીધો, વશ અધીન કરી દીધો, અધીન થઈ જાઓ। આપણા અનન્ય શરણ ભક્તો છે, आप तो अधीन થઈ जाओ છો, आप એને सेवक बनी जाओ છો। देखो भगवान ने क्या किया, देखा कि सब बहुत बड़े बड़े ये बहुत बड़े अस्त्र आ रहे हैं, 5 बाण आ रहे हैं, एक छठा बाण, तो 5 बाण से 5 पांडवों और छठे बाण से ये उत्तरा के गर्भ के ऊपर प्रहार हो रहा है। भगवान ने अपना चक्र से ये सबको काट दिया, तो 5 को। और ये ब्रह्मास्त्र जो उत्तरा के गर्भ के प्रति छोड़ा गया था, भगवान ने गर्भ में प्रवेश किया और वहाँ वो गर्भ के आसपास ऐसे घूमने लगे जिससे ये ब्रह्मास्त्र उसके ऊपर कुछ भी असर न कर सके। भगवान ने क्या किया? देखो अपने भक्ति की परिक्रमा की। परीक्षित तो बड़ा भक्त है ना, भगवान ने उसकी परिक्रमा की। भगवान कैसे? अनन्य, तो अनन्य शरण जो है आत्मसात हो जाते हैं, उनके अधीन हो जाते हैं, उनके सेवक हो जाते हैं। यदा आत्मसात्वम किम चित्रम, हे अच्युत, हे अच्युत આપના ભક્તો ક્યારે પણ ચ્યુતિ ના પામે। નમે ભક્ત પ્રણશ્યતિ, આપના ભક્તોનો ક્યારે નાશ થાય જ નહીં। એમાં આપ અચ્યુત છો, આપના ભક્તોની પણ ભક્તિને અચ્યુત રાખનારા છો। માટે એમાં શું આશ્ચર્ય છે કે આપ આપના અનન્ય શરણ ભક્તના દાસ બની જાઓ છો, એમાં કંઈ આશ્ચર્ય નથી। તો જુઓ, स्वयं ईश्वराणाम श्रीमत् किरीट तदपीड़ित पाठ पीठ है। भगवान कौन कौन लोग आपके पास आवे छे? भगवान पास कौन आवे? ब्रह्माजी आवे, इंद्र आवे, मोटा ईश्वरों ने ईश्वर पण आवे ने बधा। वो पोताना मोटा मोटा मुकुट साथे आवे अने भगवान नमस्कार करे। कोने नमस्कार करे? भगवाननी पादुकाओ जे पीठ पर छे ए पीठ नमस्कार करे। ते वखते एमना किरीट कहो, मुकुट कहो, ए पीठ साथे घसाय। भगवान के एमने आश्रित एमने शरण थया नथी। भगवान ब्रह्माजी ने शरण के एमना दास बन्या होय, सेवक बन्या होय कि इंद्रना एवुं सांभळ्युं नथी। त्यारे पेला ए रोचेत स मृगैः स्वयं ईश्वर, पेला भगवान राम अवतार ने भगवान आप तो अपना सेवको तो एमने सह आपे तो एमनी की मित्रता करी नथी। भगवान आ ब्रह्माजी वगैरह त्यां त्यां ज राख्या छे। जયારે વાનરોના તો સખા બની ગયા। એમના સમાન સખા કોને કહેવાય? સમાન ખ્યાતિ ધરાવનારો હોય ભગવાન સખા બની ગયા। એટલે કે સુગ્રીવની ને ભગવાનને સખ્ય એટલે શું? સમાન ખ્યાતિ થઈ ગઈ। એટલે વાનર બધા પ્રકારની છૂટ છે। નીચે કરો ભગવાન નીચે વળે પેલા ઉપર છે। હા, વાનરો શાખા મૃગ કહેવાય ને। કુદરત આપણા સ્વામી નીચે હોય ને આપણે ઉપર આવે એ લોકોને એવું કશું નહીં। તો આવા વાનરો જે છે શાખા મૃગ છે એમને આપે સખ્ય એટલે કે મિત્રતા કરી। અને કૃષ્ણ રૂપે પણ આપે કરી। ગાયો ચરાવતા ચરાવતા વૃંદાવનમાં જે બધા મૃગ વગેરે હરણ વગેરે પશુઓ છે એમની મિત્રતા કરી।
અને પછી માખણ ચોરતા ચોરતા ચોરી પછી બધા વાનરો હતા એ બધા ખવડાવતા એમની મિત્રતા કરી. કેમ ચિત્રમ ભગવાન આપનું કોઈ આશ્ચર્ય નથી. કહેવાનો અર્થ એ છે કે ભગવાનના ભક્ત બનવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મા કે ઇન્દ્ર ન બનો ચાલે, વાનર બનો તો ચાલે, મૃગ બનો તો ચાલે. શું છે? અનન્ય શરણે. એટલું બીજું કોઈ શરણ નહીં, એટલું ખરું. આ વાનરોને ભગવાન સિવાય બીજું કોઈ શરણ નથી. પેલા મૃગોને પણ ભગવાન સિવાય બીજું કોઈ શરણ નથી. આત્મસાત્વમ, ભગવાન તરત એમને આત્મસાત થઈ ગયા, એમને અધીન થઈ ગયા. એમાં કંઈ કિમ ચિત્રમ, કોઈ આશ્ચર્ય નથી. તમ ત્વાખિલાત્મદૈતેશ્વરમ આશ્રિતાનામ સર્વાર્થદમ. આપ તો કોણ છે? ભગવાન અખિલ આત્મદૈતેશ્વરમ. બધા લોકોના આપ કોણ છો? આત્મા છો, દૈત છો, પ્રેમાસ્પદ છો, ઈશ્વર છો, સ્વામી છો. ભગવાન પ્રાણી માત્રના ત્રણ છે, બધાના આત્મા છે. એના માટે સર્વના અત્યંત પ્રિય છે. પણ એ પછી ઈશ્વર એટલે બધું જ કરવા માટે સમર્થ છે. ઈશ્વર સમર્થ, ટૂંકમાં પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે સમર્થ, બધાના પ્રેમાસ્પદ, આત્મ નજીકમાં નજીક એવા આપ છો. આશ્રિતાનામ સર્વાર્થદમ. વળી જે આપને આશ્રિત થયેલા છે એમને સર્વ પ્રદાન કરનાર, કોઈ સંકોચ નથી રાખતા કે થોડુંક મારી પાસે રાખીને તને આપ, એવું કોઈ સંકોચ ના રાખે. વિભીષણ જે આશ્રય થયો, સમગ્ર એની સંપત્તિ આપી દીધી, ભાઈ બધું તારું. એવું પણ નહીં કે અમારે એકાદ મેલ મારો એટલે હું જ્યારે આવું ત્યારે મારે ત્યાં રહેવાનું, એવું કશું નહીં. બધું આપીને સર્વાર્થદમ. તો ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને જ આપે, કોઈ પ્રકારના સંકોચ વગર આપે. અવઢવ દાન એ શું કહે છે શિવજી માટે? આવું હા, અવઢવ દાન એ ચાલો. એટલે કોઈ જાતના ટૂંકમાં એવું ગાંડપણ, દાન કરવામાં એક ગાંડપણ, વિચાર કર્યા વગર શું થશે કોઈ પ્રકાર વિચાર કર્યા વગર. એવા સ્વકૃતિત કોનું વિસૃજેત? તો કહે છે કે સ્વકૃતવિત તો આવી રીતે પોતાના પર કરેલો ઉપકાર, પોતાના પર થયેલો ઉપકારને જાણનાર, કૃતજ્ઞ. કોનું સૃજે? તો આવી કોણ તમને આપ કોણ ભૂલી શકે? ભગવાન અંતેથી વિસૃજ એટલે કોણ છોડી દે? ભગવાન એવો આપ, ટૂંકમાં ભગવાનને છોડી દેનારા છે લોકો. કેવા છે? કૃતજ્ઞ લોકો છે. ભગવાન કેવો છે? તો કે સતત ઉપકાર કરનારા છે. આમ પ્રત્યેક ક્ષણે આપણા જીવનમાં આપણા પર ઈશ્વર વડે ઉપકાર થઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષણે આપણે ઈશ્વર અનુગ્રહ ભોગવી રહ્યા છીએ, પામી રહ્યા છીએ. એની નોંધ ન લે, એ ન સમજનાર, એ તો આપને છોડી જાય. એની કે દુનિયા મારા પર ઉપકાર કરે છે. એનું કે પોસ્ટમેનમાં પૈસા આપે છે. હાલા ભાઈ, પોસ્ટમેન ક્યાંથી આપે? કોઈક મોકલનારો બીજો છે. એ જે સમજતો નથી, અને પોસ્ટમેન મને 1000 રૂપિયા આપે એવું માનનારો છે, એને શરણાગત થાય. પછી જાણે છે કે પોસ્ટમેન તો કેવો છે? માત્ર માધ્યમ છે, નિમિત્ત છે. ખરો મોકલનાર તો પેલો છે. આમ જે ભગવાન આપના કરેલા ઉપકારોને જાણનાર છે, એવું કોણ છે જે આપને છોડી શકે? કો આ ભજે કેમ વિસ્મૃતે અનુભૂતે? આપના સિવાય બે કોનું ભજન કરે? શું દુનિયાનું ભજન કરે અથવા તો સ્વર્ગ વગેરેનું ભજન કરે? ભૂત્ય તો શક્ય છે કે એ પ્રકાર. એટલે ટૂંકમાં એવા બધા કર્મકાંડના કર્મ કરવાને કારણે આપણે વિભૂત ઈશ્વરે બધું મળે ખરું, પણ તેથી શું? યામીમાં શું છે? પ્રવદંતે, હા, પુષ્પિતાં વાચમ પ્રવદંતે વિપશ્ચિત વેદવાર્તા પાર્થ નાન્યદસ્તીતિવાદિન
कामात्मनः स्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोगैश्वर्य गतिं प्रति भोगैश्वर्य प्रसक्तानां તયા પ્રસુચેતસામ ટૂંકમાં ભગવાન માયા વડે જેમની વિવેક બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે એ બધા લોકો તો સ્વર્ગ અને ભોગ અને ઐશ્વર્ય માગતા હોય છે. ક્યારેય પણ એમની બુદ્ધિમાં આપણું ભજન કરવાની કે આપની સાધના કરવાની વૃત્તિ જન્મે જ નહીં. પણ જે આપના ઉપકારો જાણે એટલે જે અક્કલવાળો માણસ હંસ છે અર્થાત જે સારા સારો વિવેકી છે ભગવાન આપને છોડીને બીજા કોનું ભજન કરે? બીજા કોનું ભજન કરે તો કદાચ ભૂતિ મળે ઐશ્વર્ય મળે એ શું કરે આપને ભૂલાવી દેનારું મળે. તો આપને ભૂલાવી દેનારું ઐશ્વર્ય પણ કોણ અક્કલવાળો માણસ ઈચ્છે? ન ઈચ્છે. ટૂંકમાં જે આપનો ભક્ત છે જે કંઈ પણ વિવેક બુદ્ધિ ધરાવે છે એ તો માત્ર એક જ વસ્તુ ઈચ્છે કે સતત આપનું સ્મરણ જળવાઈ રહે અને તેથી આપને વિસ્મૃતિ આપનું સ્મરણ ભૂલાવી દે એવું કોઈ વસ્તુ એ પસંદ ના કરે. ભલું સ્વર્ગ હોય ભલું ઐશ્વર્ય હોય કે બ્રહ્મલોક પસંદ કરે જ નહીં. એટલું નહીં ભગવાન પણ બીજું કોઈ સાધને પસંદ ના કરે. એ કર્મ છે જ્ઞાન છે યોગ કશું સાધન પસંદ ના કરે કે એ બધામાં આપને ભૂલી જવાનું ને. કર્મને યાદ રાખવાનું યોગમાં પેલાને યાદ આવે એવું કશું નહીં. એક જ સાધન પસંદ કરે જેમાં આપનું સ્મરણ સતત જળવાઈ રહે. કિમ વા ભજન તો પાદ રજો દુષાન. અને ભગવાન બીજી વસ્તુ તમે જાણીએ છીએ આ ભક્તો અક્કલવાળા છે. પાદ રજો દુષામ ભગવાનના ચરણની રજ પાદ રજ ભગવાનના ચરણની રજની આરાધના કરનારા ઉપાસના. ભગવાનને તો છોડો ભગવાનના ચરણને છોડો ભગવાનના ચરણની રજની ઉપાસના કરનારા અમે તો જાણીએ છીએ. કિમ વા ભવેન એવું શું છે જેમને પ્રાપ્ત નહીં થાય જાણીએ છીએ. નહીં માંગીએ તોય મળવાનું છે. પ્રશ્ન કરવામાં આવ્યો કે આ પ્રહલાદ જેવા નિષ્કામ ભક્ત એને મોડું રાજ્ય મળ્યું ને કેટલું બધું તો કે ભુક્તિ મુક્તિ બધું મળ્યું. ભક્તિ ઉપરાંત ભોગ ને મુક્તિ બધું મળી ગયું. એટલે એ કહે છે કે એ તો આનુષંગિક ફળ છે. આ ભુક્તિ મુક્તિ ગઈ વખતે વાત કરી ને જેવી રીતે આપણે આંબાનો ગોટલો વાવીએ અને એમાંથી આંબો થાય ત્યારે મુખ્ય ફળ તો કેરી છે પણ જોડે જોડે છાંયડો પણ મળે પેલા ફૂલ પણ મળે પાંદડા મળે સુગંધ મળે. ત્યાં મૂળ તો ભક્તિ જ છે. જોડે મુક્તિ મળી જાય અને ભુક્તિ મળી જાય જે નથી માગતા. આપણે કંઈ પાંદડા વગેરે માટે કંઈ પેલા આંબાનું વૃક્ષ વાવ્યું નથી. આપણે તો કેરી માટે વાવ્યું પેલું મળી જાય ને આનુષંગિક એટલે ટૂંકમાં એની સાથે સાથે એ પણ મળી જાય. તેવી રીતે આ ભુક્તિ મુક્તિ કોણ માગે એ તો મળવાની જ છે ને ક્યાં જવાની છે. અંતેથી ભગવાન તો આપ આપવાના જ છો. અંતેથી કિમ વા ભવેન જે આપના ચરણકમળની રજના ભક્ત છે એવા આમ ભક્તો માટે એવું શું છે દુર્લભ હોય? કશું દુર્લભ નથી. કારણ કે આપ તો બધું જ આપના સર્વાર્થ બધું જ આપનારા છો. હવે આગળ કહે છે 6ઠ્ઠા શ્લોકની અંદર 308મા પાના પર તો શ્રીધર સ્વામી કહે છે આના માટે આસ્તામ અન્ય ભજન વાર્તા. તો ભગવાન આપણે ધર્મ જ્ઞાન વગેરે કશું સાધન ભક્તો પસંદ ના કરે. ધર્મમાં પણ ભગવાન ભૂલાઈ જાય જ્ઞાનમાં ભગવાન ભૂલાઈ જાય એવું કશું સાધન કોઈ પસંદ ના કરે. તો ઉપરાંત આપના સિવાય બીજા કોઈ દેવતાઓની પણ આરાધના ના કરે કે બીજા દેવતાની આરાધના પાછું ભગવાન ભૂલાઈ જાય ને એવું કશું સાધન પસંદ ના કરે. તો આસ્થામ અન્ય ભજન વાર્તા. ચાલો બીજા ભક્ત લોકો આપના સિવાય બીજા કોઈનું ભજન તો ના કરે તો છે જ એ તો સમજાય એવો જ છે. ભક્ત લોકો આપણા સિવાય બીજા કોઈ દેવતાનું કે બીજું કોઈ વસ્તુનું બે વસ્તુ છે એટલે ભગવાન સિવાય કોઈ દેવતાનો પણ આશ્રય ન લે અને ભગવાન સિવાય બીજી કશી વસ્તુ માગે નહીં. તો આશ્રય એક વસ્તુ છે કે બીજા દેવતાનો આશ્રય લઈને આપણે આપણી ઈચ્છા પૂરી કરી શકીએ
અથવા આપણા કર્મ દ્વારા ભગવાન સિવાય કશી વસ્તુની ઈચ્છા કરી શકીએ ને? તો દેવ આપણા ભક્તો છે એ આપણા સિવાય બે કરોડનો આશ્રય લેતા નથી અને આપના સિવાય બધું કશું માગતા નથી. ચાલો એ તો છોડો. ત્વત્કૃત ઉપકારસ્ય તો એ આત્મની નિવેદન નિષ્કૃતિ અન્યથા. ભગવાન ત્વત્કૃત ઉપકારસ્ય, આપ જો ઉપકાર કરો છો એનું ઋણ કેમ ચૂકવવું? કે ત્વયી આત્મનિવેદનઈને, ભગવાન આત્મનિવેદનમ એટલે નવદા ભક્તિમાં છેલ્લું કયું છે? આત્મનિવેદનમ. શ્રવણમ કીર્તન વગેરે સખ્યમ આત્મનિવેદનમ. સંપૂર્ણ રીતે પોતાની જાતને નૈવેદ્ય ધરવું. નૈવેદ્ય કહો, નિવેદન કહો, ભગવાનને ધરવાનું. આત્મનિવેદન, પોતાની જાતને જ ધરી દેવી. જેમ કે બલિરાજાએ પોતાની જાતને ધરી દીધી. એ સિવાય ભગવાને કરેલા ઉપકારનો બધો વળાવવાની કોઈ રીત જ નથી. ભક્તો જાણે છે. તો એમ કે અનિમિત્ત બંધુત્વ ભગવત. ભગવાન બંધુ તો ખરો, બંધુ એટલે ઉપકારક ખરો, હિતેચ્છુ ખરો, અનિમિત્ત. આપણે કોનો ઉપકાર કરીએ ખરા, પરંતુ કોના પર ઉપકાર કરીએ? જે જરાક આપણો માણસ હોય, જે આપણો ખાસ હોય, આપણો મદદ કરતો હોય કે મદદ કરી શકે એવો હોય, એનામાં જ રાજકારણ ને. ટૂંકમાં આપણે કહેવાય પોલિટિશિયન. બહુ ગણતરી કરીને કામ કરનારા, કશું કરવાની પાછળ કંઈક ગણતરી હોય. એમાં મારું શું? ટૂંકમાં હંમેશા માણસ કશું પણ કરે એની પાસે એમાં મારું શું? ભલે સત્કાર્ય કરતો હોય, દાન પુણ્ય વગેરે કરતો હોય, એની અંદર પણ કંઈક ગણતરી હોય કે મારું શું, મને શું પ્રાપ્ત થશે. પણ અનિમિત્ત બંધુત્વ ભગવાન એવા નથી. ભગવાન જ્યારે બંધુ હોય, હિતેશી હોય, પોતાના ભક્તો પર કૃપા કરનારા હોય, સુહૃદ હોય, કોઈ કારણ વગર અનિમિત્ત. એ વાત કહે છે છઠ્ઠા શ્લોકે છે નૈવોપયન્ત્યપચિતિમ કવયસ્તવેશ બ્રહ્માયુષાભિકૃતમૃદ્ધમુદસ્મરन्तઃ બ્રહ્માયુષાભિકૃતમૃદ્ધમુદસ્સરन्तઃ યોऽन्तર્બહિस्तनुभृतामशुभं विधुन्वन् स्तनुभृतामशुभं विधुन्वन् आचार्य चैत्यवपुषा स्वगतिं व्यनक्ति चैत्यवपुषा स्वगतिं व्यनक्ति. કવયસ્તવેશ અને ઈશ છે. હે ઈશ ન એવ ઉપયંતી અપચિતિમ કવયઃ. કવયઃ તવ અપચિતિમ નૈવ ઉપયંતી. આ કવિઓ એટલે બ્રહ્મવિદો બી મોટા બ્રહ્મજ્ઞાન. કવિ એટલે મોટા મોટા વિદ્વાનો, બ્રહ્મજ્ઞાનીઓ પણ અપચિતિમ પ્રત્યુપકારમ આનન્યમ ન ઉપયંતી નૈવ પ્રાપ્નુવંતી. અપચિતનો અર્થ કર્યો તો પ્રત્યુપકાર, આનન્યમ ઋણ. ઋણ તો આપણે જાણીએ છીએ, દેવું. આપણે તો કોણ છે? ઋણી છીએ. કોના ઋણી છે? ભગવાનના. ભગવાન સતત આપણને આપતો રહે છે, આપણા પર ઉપકાર કરતો રહે છે. ગઈ વખતે એની વાત કરેલી કે ભગવાન સતત ઉપકાર કરે છે. ભગવાન બે રીતે રહેલો છે, અંતર બહિ. ભગવાન અંદર પણ છે અને બહાર પણ છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જેમાં જેને કારણે પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિ છે, જે અંતર્યામી છે. અંતઃસંયમાયતે, ટૂંકમાં જ અંતર્યામ રૂપે સર્વનું પ્રેરક છે. યેન સર્વમિદં, બહાર પણ એ જ છે પાછો, જેના વડે આ સર્વવ્યાપ્ત છે.
જે સર્વ અંતરમાં અંતર્યામી રૂપે છે અને જે બહાર સર્વત્ર વ્યાપ્ત છે. અંતર બહિ ભગવાન બે રીતે ઉપકાર કરે છે. અંદર એને પણ ઉપકાર કરે છે અને બહારને ઉપકાર કરે છે. અંદર શું ઉપકાર કરે? અંતર્યામી રૂપે સતત પ્રેરણા. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ. શ્રોત્રને પ્રેરણા કરનાર કોણ છે? અંતર્યામી. આપણે શ્રોત્રેન્દ્રિય કહો એ સાંભળવાની શક્તિ ધરાવે છે. કોને કારણે? અંતર્યામીને કારણે. મનસો મનોયત જે મનનું પ્રમાણ છે, મનને પણ પ્રેરણા કરનાર છે. મનને પણ મનન કરવાની, ચિંતન કરવાની, વિચાર કરવાની, જાણવાની, સ્મરણ કરવાની શક્તિ પ્રદાન કરનાર છે. વાચો વાચમ આ વાણીનો પ્રેરક છે. વાણીને પણ શબ્દોનું ઉચ્ચારણ કરવાની અને પોતાના અર્થને પ્રકટ કરવાની શક્તિ પ્રદાન કરે છે. પ્રાણસ્ય પ્રાણ આ પ્રાણ જે સતત ચાલી રહ્યો છે એનો પણ જે પ્રેરક છે એ સન્નિધિથી આ પ્રાણ પણ આપણું જીવન ચલાવી રહ્યો છે, આયુષ્ય પ્રદાન કરી રહ્યો છે. શ્રોત્રમ મનસો મનોયત વાચો અસો પ્રાણસ્ય પ્રાણ વગેરે આ પ્રકારે બધાનું પ્રેરક છે. વિચાર કરો કેવો સદુપકાર કરી રહ્યો છે. એટલે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે પ્રાણમ ઉર્ધ્વ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્ય વામનમાસ્યનમ. આ મધ્ય હૃદયની અંદર વામનમ અત્યંત કમનીય, અત્યંત પ્રિય એવો ભગવાન બેઠેલો છે. વામનનો અર્થ એવો પણ થાય, નાનકડો પણ ખરો, જોડે કેવો છે? અત્યંત પ્રિય. મધ્યે હૃદયમાં ભગવાન બેઠેલો છે. ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ એ બેઠેલો પ્રાણને ઉપર લઈ આવે છે. અપાનમ પ્રત્યગસ્યતિ અપાન અંદર લઈ આવે છે, સતત કામ કરે છે. આ રીતે જે કંઈ અંદર બેસીને ભગવાન સતત ઉપકાર કરી રહ્યા છે. એમાં સતત ઉપકાર કોણ કરી શકે? જેને કોઈ પ્રકારના ઉપકારની આવશ્યકતા છે એ સતત ઉપકાર કરી શકે. જેને કશા ઉપકારની આવશ્યકતા છે એ સતત ના કરી શકે. એને પોતાની પેલી ક્ષતિ ખોટ યાદ આવે એટલે પછી ઉપકારના બદલાની આશા થઈ જાય. આમ જેટલે અંશે આપણે અપૂર્ણ હોઈએ, અધૂરપ હોય એટલે અંશે અધૂરપને પૂર્ણ કરવાની ઈચ્છા જન્મવાની જ છે. તો સદ ઉપકાર કોણ કરે છે? કે જે પૂર્ણ છે પણ જેને કોઈ જરૂરિયાત નથી, કોઈ અપેક્ષા નથી. આ પ્રકારે ભગવાન જે ઉપકાર કરે છે કહે છે અંતઃ બહિઃ અંતઃ અંતર્યામી રૂપેણ બહિઃ તો આચાર્ય ચૈત્ય વપુષા. અંદર છે ચૈત્ય વપુષા. તો ચિત્તે સ્થિત ચૈત્ય. આમાં આમ તો ચૈત્ય તો બૌદ્ધ શબ્દ છે પણ અહીંયા ચૈત્ય નથી. શું કરવાનું? ચિત્તે સ્થિત ચૈત્ય. ભગવાન ચિત્તમાં રહેલો છે, હૃદયમાં રહેલો છે, અંતર્યામી રૂપે રહેલો છે, ચિત્તનો પ્રેરક છે ચૈત્ય. એમ કરીને અંદર અંતર્યામી રહીને સતત આપણો ઉપકાર કરે. એ જાણનારા લોકોને ખબર પડે, આપણને નહીં તો ખબર ના પડે. પણ એટલે કહ્યું કે કવય જે કવિઓ છે, આ જે વિદ્વાનો છે, માત્ર બૌદ્ધિક વિદ્વાન નહીં, જેમનો એવી પ્રકારની સૂક્ષ્મતા છે, જે લોકો ઈશ્વર તત્વના જ્ઞાતા છે, એ લોકો જાણે છે કે કેવી રીતે અંતર્યામી રહેલો ભગવાન કેવો સતત આપણા પર ઉપકાર કરી રહ્યો છે. બહિઃ આચાર્ય વપુષા. બહાર ભગવાન આચાર્યનું રૂપ અને ઉપકાર કરી રહ્યો છે. બે રીતના આચાર્ય છે. આ જગત ગુરુ ભગવાન કોણ છે? જગત ગુરુ છે. એ જગતનો ગુરુ તો જગતરૂપી ગુરુ ભગવાન કહે છે જગત ગુરુ. આ જગત જ મોટું આચાર્ય છે, ગુરુ છે. એટલા જ માટે આપણા દત્તાત્રેયજીને 24 ગુરુઓ છે. જગત જ ગુરુ છે ને. પૃથ્વી પાસે તેમને બોધ મળે, જળ પાસેથી, અગ્નિ પાસેથી, વાયુ પાસે, આકાશ બધામાંથી બોધ મળે કે પૃથ્વી સતત કેવું ધારણ કરી રહી છે. એમ કરીને ક્ષમા શક્તિ એવા આપણને બોધ મળે.
જળ કેવું બધાની તરસ છિપાવી રહ્યું છે, અગ્નિ કેવો બધાને ઉષ્ણતા આપી રહ્યો છે. આ દરેક દરેક તત્વ કંઈક શીખવી રહ્યું છે. જો શીખવાની આપણી વૃત્તિ હોય, જો ટૂંકમાં એ પ્રકારની આપણામાં સંવેદનશીલતા હોય, જેનામાં સેન્સિટિવિટી છે, સંવેદનશીલતા છે, એ તો બધેથી શીખી શકે. એ જોઈએ કે દરેકમાં કંઈક શીખવા. કીડીમાં શીખવાનું છે. કેવી ઉદ્યમી છે કીડી, તો કીડીમાં ઉદ્યમ હોય. મધમાખી જો કેવી ઉદ્યમી છે, કેવું બધેથી રસ ભેગા કરીને મધ કેવું બનાવે છે. આમ કુદરત દરેક તત્વો કેવું સતત કંઈ ને કંઈ પ્રકારનું સમર્પણ કરતા હોય. આમ દરેક તત્વમાંથી કંઈ ને કંઈ શીખવાનું છે. આમ આ જગતરૂપી ગુરુ પણ ભગવાન છે. સૂર્ય રૂપે કહી રહ્યા કે જો અહીંયા બેઠો બેઠો કેવો કામ કરી રહ્યો છું, મારી ગરમીથી કેવું જળનું શોષણ કરું છું, એમાંથી વાદળ ઉત્પન્ન થાય, એમાંથી વૃષ્ટિ થાય, એમ કરીને બેઠો બેઠો સતત ઉપકાર કરી રહ્યો છે. શું જો કેવો સતત પ્રકાશ આપી રહ્યો છે. ચાલો ભાઈ મારા પ્રકાશમાં તમે જુઓ. પૃથ્વી કે જો હું તને ધારણ કરી રહ્યો છું, હું તો માં છું, તને અનાજ આપી રહી છું, બધું પુષ્ટિ કરી રહી છું. આમ જળ કે જો ભાઈ હું ગંગા છું, મારા અહીં સ્નાન કર, પવિત્ર થા. ગંગા રૂપે પવિત્ર કરી રહ્યો છે. ટૂંકમાં સતત કરી જ રહ્યો છે. આ રીતે જગતના રૂપમાં ભગવાન ગુરુ છે. એ તો ખરો જ. પાછું ગુરુ પણ ખરો. આચાર્ય ચૈત્ય વપુષા, બહાર આચાર્ય રૂપેણ, આચાર્ય ગુરુના રૂપમાં. તો એ ભગવાન એટલે આપણા સ્વામી હંમેશા કહે કે ભગવાને આપણો ઉપકાર કરો. કઈ રીતે ઉપકાર કરે? ગુરુના રૂપમાં આવીને. આ ઉપકાર કરવાની શ્રેષ્ઠ રીતે કઈ છે? આપણું હિત કેમ થાય? ગુરુ કોને કહેવાય? કો ગુરુ હિતોપદેષ્ટા. આપણા હિતનો ઉપદેશ કરે, ખરેખર શ્રેષ્ઠ ઉપકાર તો એ જ છે. તો કે આ માણસને રોજ તું માછલી આપે એના કરતાં એને માછલી પકડતા શીખવાડી દે. તો પછી તો રોજ એને ટૂંકમાં એવી રીતે ભગવાન આચાર્ય કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? તે આપણે સ્વતંત્ર બનાવે, પરતંત્ર જ રાખે આપણને, પાછળ બધા ફરતા જ રાખે. અને એ રીતે ટૂંકમાં આપણે આપણે હંમેશા આધારિત રહીએ, આશ્રિત જ રહીએ એવું નહીં. ગુરુ શું કરે? આપણને સ્વતંત્ર બનાવે. એટલે જ કહ્યું ને કે ભાઈ એટલે કોઈ ગુરુની કોઈ તુલના નથી ત્રણ લોકની અંદર. ચલો પારસમણી બહુ ઉત્તમ છે ખરો, અને એ લોખંડને સોનું બનાવે એ તો ખરું, પણ છતાં પારસમણી બીજાને પારસમણી તો ના જ બનાવે ને. સ્પર્શશ્ચેત તત્ર કલ્પ્ય સનૈત્યદહો સ્મરણતામ અશ્મસારમ ન સ્પર્શત્વમ. પારસમણી પણ અશ્મસારમ એટલે કે આ લોખંડ છે એને સોનું બનાવે, પણ એને સ્પર્શ પારસમણી ના બનાવે. સિદ્ધચરણ યોગે સદગુરુ સ્વીય શિષ્ય, સદગુરુ છે જે પોતાના ચરણકર્ણમાં આશ્રિત થયા છે, સ્વીયમ સામ્યમ વિધત્તે, એને પોતાના સમાન બનાવી દે છે. તેને અલૌકિકો બી માટે ભગવાન કેવા છે? અલૌકિક છે. આમ એટલે જ્યોત હશે, જ્યોત જગાવે. એટલે એક જ્યોત જેવી રીતે બીજી જ્યોતને પણ એના જેવી જ બનાવે. તેમ ખરેખર ગુરુનું શું કાર્ય છે? શિષ્યને સ્વતંત્ર બનાવવો. એ મહાન ઉપકાર છે. એટલે ગુરુ રૂપે એટલે બોધ આપીને, માર્ગદર્શન આપીને ગુરુ મહાન ઉપકાર કરે છે. એ ગુરુ રૂપ કોણ છે? તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તે. અર્થાત જે ખરેખર સંવેદનશીલ શિષ્યો છે એમને તો પોતાના ગુરુમાં ઈશ્વરના દક્ષિણામૂર્તિના દર્શન થતા હોય છે. તો એમ માને કે ભાઈ ભગવાન દક્ષિણામૂર્તિ કે ઈશ્વર જ આ ગુરુના રૂપમાં છે. અહીં તો કહ્યું આચાર્ય ચૈત્ય વપુષા અંતર્બહિ તનુભૃતા અશુભમ વિધુન્વન. અશુભમ વિધુન્વન જે અશુભનો નાશ કરે છે, વિધુન્વન દૂર કરે છે.
નાશ કરે છે. ટૂંકમાં બધા સંતાપને મટાડી દે છે. અશુભનો અર્થ કરવામાં આવે વિષય વાસના ત્વદ્ભક્તિ પ્રતિયોગિની. તો ભગવાન કેવો ઉપકાર કરે છે? ભગવાનની ભક્તિમાં અવરોધરૂપ જે કે વસ્તુ હોય એ અવરોધનો નાશ કરે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. મહેશ્વર છે, રુદ્ર છે, વિનાશ કરનાર છે. શેનો વિનાશ કરે છે? પોતાના ભક્તના માર્ગમાં કે શિષ્યના માર્ગમાં જે વિઘ્નો આવે, અવરોધ આવે એનો નાશ કરનાર છે. તો કહે છે કે વિષય વાસના ત્વદ્ભક્તિ પ્રતિયોગિની. આ વિષય વાસના છે ને એ ભક્તિમાં મહાન અવરોધરૂપ છે. વિષય વાસના છે મનને હંમેશા વિષયો તરફ જ મંડાયેલું રાખે ને. અંતેથી ભગવાન ટૂંકમાં જે મનમાં વિષયનું ચિંતન છે એ મનમાં ભગવાનનું ચિંતન કેમ હોઈ શકે? એટલે તુલસીદાસ કહે ને મમ હૃદય કંજ નિવાસ ગુરુ કામાદિ ખલલ ગંજનમ. ભગવાન આ કામાદિ દુષ્ટ છે ને બધા એનો નાશ કર અને મારા હૃદય કમળમાં નિવાસ કર. બે સાથે ના હોય. ટૂંકમાં ભગવાન ક્યારે આવી શકે? આ કામ ક્રોધ રૂપી જ્યારે અસુરો છે નાશ થાય ત્યારે એ બધું એ જ કરી આપે. શિષ્ય બિચારો શું કરવામાં છે? એટલે એ જ કહેવામાં આવ્યું કે દદામી બુદ્ધિયોગમ એ નમા ઉપયાંતિ. તે એ કેવો ઉપકાર કરે છે? અંતર્યામી ભગવાન ગુરુ રૂપે અને અંતર્યામી રૂપે પણ. તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજંતમ નાશામી આત્મભાવસ્થ. ભગવાન કે આત્મભાવસ્થ એમના અંતઃકરણમાં એમના આત્મારૂપે જ રહેલો છું. હું જ જ્ઞાનનો દીપક પ્રગટાવીને એમના હૃદયનો અજ્ઞાનનો અંધકાર દૂર કરું છું. ભગવાન જુએ છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યે નમા ઉપયાંતિ. તો ભગવાન કહે કે ભાઈ બધા હું એને બુદ્ધિયોગ પ્રદાન કરું છું. એટલે શું છે? કહે છે કે ભાઈ આ ભક્ત લોકો જાણે છે કે તૈ ક્રિયમાણ ત્વદ્ભજનમિ ત્વદ્દત્તમ. ભગવાન એટલે કહે છે એક પ્રશ્ન થયો. ભગવાન જાણે કે પ્રશ્ન કરે છે આને કે નનુ મામ ભજત દેવો જણે બે વાંચે સમસ્ત પુરુષાર્થ પ્રદત્તવાન. ભગવાન પણ કોને બધા વાંછિત પુરુષાર્થ કોને પ્રદાન કરે છે? એમનું ભજન કરનાર એમના ભક્તોને પ્રદાન કરે. ભજન નહીં પ્રદાન કરતા ને. ભગવાન કે તું એમ કેમ કહે છે કે હું કોઈ બિનશરતી બધા પર ઉપકાર કરું છું? નિરુપાધિક બિનશરતી. તો કે હું સોપાધિક એટલે હું પણ શરત સહિત ઉપકાર કરનારો છું. નિરુપાધિક નહીં. હું પણ મારું ભજન કરનારા મારા ભક્તો છે એમને જ આ બધું વાંછિત સમસ્ત પુરુષાર્થ પ્રદત્વાત. એમને જ ઈચ્છેલા બધા પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ પ્રદાન કરનાર છું. માટે એમ જોવા જઈએ તો ભગવાન કહે કે મારું દાન પણ ખરેખર બિનશરતી નથી. એવું ભક્તને પ્રશ્ન કરે છે કે તું કેમ કહે છે કે હું અવઢવ દાની છું, કોઈ બિનશરતી દાની છું? તો કે નહીં ભગવાન મા એવમ એવું નથી. તચ્છ તૈ ક્રિયમાણમ ત્વદ્ભજનમ અપી ત્વદ્દત્તમ. ભગવાન આપના ભક્તો ભજન કરે છે ને એ આપે જ આપેલું છે. ભગવાન કે જે મારું ભજન કરે એમના પર જ ઉપકાર કરતો હોઉં છું, બધા પર નહીં. તો પણ એ ભજન ક્યારે કરે? ભગવાન એ ભજન જે કરે છે એ પણ આપે જ પ્રદાન કરેલો છે. એટલે ભગવાન બધું આપે છે. જેવી રીતે પેલા સમુદ્ર મંથનના પ્રસંગમાં જોયું ને, બધું ભગવાને કરી આપ્યું. પહેલાં ભગવાને બધી યોગ્ય સલાહ આપી કેમ દૈત્ય લોકોની પહેલાં મૈત્રી કરો. અત્યારે તમારો સમય નથી, અત્યારે એમનો સમય, મારે મૈત્રી કરો. એમને તમે સાથે રાખીને પછી તમે મંથન કરો. થાકીને થૂસ થઈ ગયા થોડીક જ વારમાં, ત્યારે ભગવાને દૈત્યોમાં ને દેવો બધામાં પ્રવેશ કર્યો એમની શક્તિ રૂપે.
નીચે તો કે એમણે કશ્યપ કાચવા રૂપે મંદરાચરણ ધારણ કર્યો, ઉપર રજત રૂપે વળી પાછા એને ઉપરથી પણ વજન આપ્યું, જેથી એ સ્થિર રહે. અને દેવતાઓને દાનવોના દેહમાં પ્રવેશ કરીને એમણે જ આખું મંથન કર્યું. ભલે દુનિયાને એમ કે આ દેવતાઓ દાનવોએ મંથન કર્યું, તો એ શક્તિ કોને આપેલી છે? ભગવાને આપેલી છે. એટલે કહે છે કે ભાઈ તમે તો આવી રીતે તમારી આપેલી શક્તિથી જ ભજન કરે છે. અતઃ નિરુપાધિક પરમ હિત કારણસ્તવ. પણ આપ કેવા છે? નિરુપાધિક, કોઈ પ્રકારની અપેક્ષા વગર જ હંમેશા કલ્યાણ ઉપકાર કરનારા છો. બહારથી ગુરુ રૂપે, અંદરથી અંતર્યામી રૂપે પણ બુદ્ધિ યોગ પ્રદાન કરો છો. સ્વપ્રાપક બુદ્ધિવૃત્તિ પ્રેર્ય. ભગવાન શું કરે ખબર છે? ભગવાનને પેલા ભક્તને પ્રેરણા કરે. એનામાં કયા પ્રકારની બુદ્ધિવૃત્તિ જન્માવે ખબર છે? ભગવાનને પ્રાપ્ત કરનારી બુદ્ધિવૃત્તિ જન્માવે. ટૂંકમાં આપણા હૃદયમાં બુદ્ધિવૃત્તિ જન્માવનાર ભગવાન જ છે. તો ભક્તના હૃદયમાં ભગવાનને પ્રાપ્ત કરવાની જે વૃત્તિ છે બુદ્ધિની, એ પણ કોણ પ્રેરણા? એ ભગવાન કે એ જ હું જન્માવું છું. એટલે સ્વપ્રાપક બુદ્ધિવૃત્તિ પ્રેર્ય. આમ ભગવાનને પ્રાપ્ત કરનારી, ભગવાન પ્રાપ્ત થાય એ પ્રકારની બુદ્ધિવૃત્તિની પ્રેરણા કરે છે. સ્વભજનમ કાર્ય, ભક્ત પાસે પોતાનું ભજન કરાવડાવે છે. આવી રીતે આવું જે ભગવાન સ્વગતિમ પ્રેમવત પાશલક્ષણામ ગતિમ વ્યનક્તિ કહે છે. સ્વગતિમ વ્યનક્તિ, સ્વગતિ સ્વસ્વરૂપ, ગતિનોથી જ્ઞાન થાય. જ્ઞાન એટલે સ્વગતિમ, પોતાનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન ભગવાન બધું કરે છે. પહેલાં ભક્તના હૃદયમાં પ્રેરણા કરે, જેથી ભક્ત ભગવાનનું ભજન કરે. મત ચિત્તા મત ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ. જવું આવું કરે કોણ? ભગવાનની પ્રેરણાથી. ભગવાન કે હું જ મારા ભક્તમાં યોગ્ય પ્રકારની બુદ્ધિવૃત્તિ પ્રેરું છું અને એમની પાસે ભજન કરાવડાવું છું, અને પછી એમના પર અનુકંપા કરું છું. એમના જ અંતરમાં રહેલો હું એમના હૃદયમાં આ જ્ઞાન દીપક પ્રગટાવીને અજ્ઞાન અંધકાર નાશ બધું કરનારો એ જ છે. આવું ખરેખર ભક્ત લોકો જાણે, બીજા લોકો ના સમજ્યા. ભગવાન જે આપણા ભક્તો છે ને, એ આપે કરેલો ઉપકારને બરાબર સમજે છે. એ જાણે છે કે આપે કરેલો ઉપકારનો બદલો વળવાની કોઈ રીત નથી, કોઈ શક્યતા નથી, એમની પાસે કોઈ સાધન નથી. એટલા જ માટે કવય, આવા કવિઓ છે, જે ભક્તો છે, જ્ઞાની પુરુષો છે, તબ બ્રહ્માયુષામપી કૃતમ રુદ્ધમુદ સ્મરંત. તો બ્રહ્માયુષ, બ્રહ્માયુ તુલ્યમાયુ. ભક્તો જાણે છે કે બ્રહ્માજીની જેટલી આયુષ્ય છે ને, એવું આયુષ્ય અમને પ્રાપ્ત થાય. તો કે અને હવે ભગવાનનું આપણે ઋણ કેમ ચૂકવી શકીએ? એનું સ્મરણ કરીને આપણે બીજું શું કરીએ? ભગવાન આપણે કંઈ આપી તો શકીએ નહીં. પણ ભક્ત લોકો કેવી રીતે ભગવાને કરેલા ઉપકારનો ઋણ ચૂકવવા ઈચ્છે? ભગવાનનું સ્મરણ કરતા કરતા. અને નયું સ્મરણ પણ નહીં. રુદ્ધ મુદ, મુદ મુદ એટલે આનંદ. વૃદ્ધ મુદ વૃદ્ધિ પામતો આનંદ. ટૂંકમાં આમ ભગવાનનું સ્મરણ કરતા કરતા વૃદ્ધિ પામતો અધિકાધિક આનંદનો અનુભવ કરતા કરતા ભગવાન આવી રીતે આપનું સ્મરણ કરતા બ્રહ્માજી જેટલું લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. અને આનંદપૂર્વક આપનું સ્મરણ કરે તો પણ આપે કરેલા ઉપકારનો કોઈ રીતે બદલો વાળી શકે એમ નથી. નૈવ ઉપયંતી અપચિતિમ કવય. તસ્માત ન વિસૃજે, એટલે જ કહ્યું આગળ
સર્વાર્થદમ સ્વકૃત વિસૃજેત કોનું. આગળના શ્લોકમાં કહ્યું સર્વાર્થદમ ભક્તને સર્વ પ્રદાન કરનારા ભગવાન જે લોકો સ્વકૃતવિદ આપે એમના પર જે ઉપકાર કર્યો છે એ જાણનારા છે. વિસૃજેત કોનું એવું કોણ છે જે આપનો ત્યાગ કરે. ટૂંકમાં ભક્ત છે એ ધન માટે, સંપત્તિ માટે, ઐશ્વર્ય માટે, અરે મોક્ષ માટે પણ ભગવાનનો ત્યાગ ના કરે. કશાય માટે જો કશી વસ્તુ ભગવાનના સ્મરણમાં કે ભગવાનની પ્રાપ્તિમાં વચ્ચે આવતી હોય તો એવું મોક્ષ કશું ના જોઈએ. હરિયન તો મુક્તિ ન માગે, એમને લાગે ભાઈ ભગવાન જતો રહે છે તો એ નહીં જોઈએ. કોણ વિસૃજેત, ભગવાન આપનો ત્યાગ કોણ કરે? આપના ઉપકારને સમજનારા ક્યારેય પણ આપનો ત્યાગ ન કરે. ઇતિ તનુભૃતામ સ્વત્કૃપા ભાજનત્વેન કેશાંજિત સફળતાનુધારણા. તો ભગવાન કે બધાના આચાર રૂપે નથી આવતો તો વાત સાચી છે. કેશાંજિત સફળતાનુધારણા. મનુષ્યાણામ બધા લોકો યાત્રા કરી રહ્યા છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતિત સિદ્ધ. વાત સાચી છે. સેંકડો હજારોમાં કોઈક જ એવો હોય જે સિદ્ધિ માટે પ્રયત્ન પણ કરે. તો એ તૈયાર છે. ये यथामां प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. भगवान के जे प्रकारे मारो आश्रय ले, जे प्रकारनी प्रार्थना મને કરે એ પ્રકારે એમના પર ઉપકાર કરું છું. તો કોઈ કેવા હોય દુર્લભ મનુષ્યો ભક્તો એમને ગુરુ રૂપે ઉપકાર કરું છું. બીજા જે માંગે એમને આપું છું. अतः त्वत्कृपकार आनुन्यायते सर्वमूलम आत्मानं निवेदयन्ति. અને ભગવાન આપે કરેલો ઉપકારનો બદલો વાળવા માટે શું કરે? શું છે? તો પોતાની જાતને ધરી દે. એ સર્વમૂલમ આત્માનમ નિવેદયંતિ. આત્મનિવેદનમ. આ બધાનું મૂળ છે એ આત્માને નિવેદિત કરી દે છે. કા વાર્તા અન્ય ભજનસ્ય. જ્યારે પોતાની જાતને નિવેદિત કરી દે છે તો બીજા કોઈનું ભજન કરે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ પ્રકારે આ 6 શ્લોકની અંદર ઉદ્ધવજીએ બહુ સ્પષ્ટ કર્યું કે ભગવાનની ભક્તિ જે છે એ જ એક માર્ગ છે, સરળ માર્ગ છે. એમ ભગવાનને કહે પૂછતા પોતાનો અભિપ્રાય જણાવી દીધો. આ જ્ઞાન યોગને અત્યંત દુષ્કર કહીને સુદુશ્ચર કહ્યું અને ભક્તિ યોગની આટલી પ્રશંસા કરીને ઉદ્ધવે પોતાનો અભિપ્રાય તો પ્રગટ કરી દીધો. સાથે ભગવાને આવો પ્રશ્ન કર્યો છે, ભગવાન કોઈ સરળ માર્ગ બતાવો જે સરળતાથી આપના ભક્તો આપને પામી શકે. આછા પછી ભગવાન પોતાના ઉત્તર હવે હજી શુકદેવજીનો એક શ્લોક છે એ ભગવાન ઉત્તર પ્રારંભ કરશે. અને ભાગવત ધર્મ જે છે એનું અહીંયા ભગવાન વર્ણન કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાદ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વાયુર્મૃદા યથા વિનિમયો यत्त्रिसर्गो मृषा धाम्ना स्वेन निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति
जय शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।